હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાઈ ગયા। કાંસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ। કુલ્લુ બંજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। સેંજ ઘાટીના જીવાનાળામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો। સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાટમાળમાં ડૂબી ગયા। સેંધ સહિત સિંધ બિહાલીના પાણીમાં 3 લોકો તણાઈ ગયાની માહિતી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કઈ રીતે ભારે તબાહી સર્જાઈ છે આ પાણીના કારણે તે જુઓ। એકાએક વરસાદ ખાબક્યો અને તે બાદ આસપાસના જે વિસ્તારો હતા તે જળમગ્ન થઈ ગયા। કાર જે અહીં પડી છે તેમણે જળ સમાધિ લઈ લીધી। જે પ્રવાસીઓની ગાડીઓ છે તે પણ અથડાઈ હતી। પ્રવાસીઓમાં પણ ખૂબ જ ભયનો માહોલ છે। ઉત્તરાખંડ હિમાચલમાં ભારે વરસાદના કારણે મનાલીની વ્યાસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। લોકોને નદી કિનારાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। સલામતીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું। ભારે વરસાદના કારણે સેઉન્ડમાં જીવા નાળામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે નદીમાં ભારે કાટમાળ આવી ગયો। ઘણું નુકસાન થવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે। સાંજમાં ટેકરી પર ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું અને એક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારે વરસાદે તબાહી મચાવી। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારમાં 25 ગામો પર પૂરનો ભય છે। ગંગાના પાણીના સ્તરમાં વધારો થતા આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા। પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે। ગંગા નદીનો રૌદ્ર રૂપ જુઓ। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારના 25 ગામો જેમની પર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં હેવી વરસાદથી ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ ગઈ। નદીઓના અતિ રૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે।